ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને વિશ્વાસોની સુરક્ષા કરવા માટે ખૂબ મોટું બળ મળી રહેશે એવી આશા અને અપેક્ષા રાખું છું. ફરીવાર આ અત્રે ઉપસ્થિત તમામ મહેમાનોનો હું આભાર માની અને મારી વાણી પૂર્ણ કરું છું. જય હિન્દ. તાલીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ. આપણી વચ્ચે આદરણીય એસપી સર ઉપસ્થિત છે, ચિંતન તેરૈયા સર. ડીવાયએસપી શ્રી વારોતરિયા સાહેબને વિનંતી છે કે આપ આવો અને એસપી સાહેબને સન્માનિત કરશો. આપણી વચ્ચે પરબતભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે, જેમને સન્માનિત કરવા માટે એપી ચૌધરી એલસીબી પીઆઈ ને વિનંતી છે. ધન્યવાદ. આપણી વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીના પ્રતિનિધિ શ્રી હચનને સન્માનિત કરશે. આજના કાર્યક્રમમાં શ્રી ડી રાજપૂત સાહેબ ઉપસ્થિત છે, જેમને સન્માનિત કરવા માટે પીઆઈ સાહેબ શ્રી એજી રબારી સાહેબને વિનંતી છે. સાગર સાહેબને વિનંતી છે. જીવરાજ કાકાને. ચાલુ વરસાદમાં તમે અડીખમ છો બધા. મેં આપણને વાલો લાગે નહીં અત્યારે? ઘણા વર્ષથી આમ વાટ જોતા હોય આવ્યો હોય ને એવું લાગે, પણ આ તો હમણાં થોડા મહિના જ થયા છે. તમને બધાને અભિનંદન. હું જિલ્લા પોલીસ વડા અને સમગ્ર ટીમને અભિનંદન આપીશ. અહીંયા ઉપસ્થિત આપણા એમપી સાહેબ પરબતભાઈ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જેમના પત્ની કામ કરે છે વારચંદભાઈ, નગરપાલિકાના પ્રથમ નાગરિક અર્જુનસિંહ બાપુ, ડીડીભાઈ, જીવરાજબા, તાલુકા પંચાયતના પ્રમુખ સાથે ઉપપ્રમુખ, હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને શ્રેષ્ઠ નગરજનો. આજે આ સરહદી વિસ્તાર એ સુરક્ષાની દ્રષ્ટિથી વધારે મજબૂત બનવો જોઈએ. એ માટે એને પોલીસને વધારે સબળ બનાવવી જોઈએ અને સંસાધનો થકી સબળ બનાવીએ તો એ ટેકનોલોજીના જમાનામાં વધારે ઝડપી અને અસરકારક રીતે પ્રજાની સેવા કરી શકે, પ્રજાની સુરક્ષા કરી શકે. એ માટે રાજ્ય સરકારની અંદર આપણે વિનંતી કરી હતી ને આજે રાજ્ય સરકારે આપણને ઢગલા બંધ ગાડીઓ અને આધુનિક વજ્ર વ્હીકલ સહિત તમામ સાધનોની એક આખી કદાચ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય કોઈને એક સાથે આટલા ગાડીઓ નહીં મળી હોય એટલું ગાડીઓ આપણને થરાદના આંગણે આજે મળી છે. એટલે આ વિસ્તારના પ્રજાજનો વતી જિલ્લાના જિલ્લાવાસીઓની લાગણીઓ જે હતી તે વતી હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જેઓ ગૃહમંત્રીશ્રી પણ છે, એ બંનેનો હું હૃદયથી આભાર માનીશ કે આપણા થરાદ માટે, એની સુરક્ષા માટે, સરહદી વિસ્તારની સુરક્ષા માટે આપણી મોટી વિસ્તારની સુરક્ષા એ વધારે સુનિશ્ચિત થશે. પોલીસને મનોબળની સાથે સાથે એની પાસે હથિયારની ક્ષમતા, એની પાસે ટ્રેનિંગની ક્ષમતા અને બીજી કલમનો સહયોગ, આ બધું એને આપવું જોઈએ. તો જે સામાન્ય માણસની સુરક્ષા કરી શકે અને ગુનેગારો હોય તેના ઉપર ધાક ઊભી કરી શકે. અને જે જગ્યાએ ગુનેગારો ઉપર ધાક ઊભી થાય અને સામાન્ય માણસ જે છે એ સુરક્ષિત વધારે પોતે અહેસાસ કરે તો એ વિસ્તારની પ્રગતિ થતી હોય છે. પ્રગતિ અને સુરક્ષા બંને એક સાથે જોડાયેલા છે. જે વિસ્તારની અંદર કોઈને પણ પ્રગતિ કરવી છે તો સુરક્ષા જો હશે તો પ્રજા પ્રગતિ કરી શકશે. વિકાસ અને સુરક્ષા બંને એક સિક્કાની બે બાજુ છે. જ્યાં સુરક્ષા આવે ત્યાં વિકાસ ઓટોમેટિક થાય. એટલે આપણે વિકાસની આખી વણઝાર આપણા વિસ્તારના પ્રજાજનોએ ઉપાડી છે. આ વિકાસનું કામ જે હાથ ઉપર લીધું છે એટલે શંકરભાઈનું કે સરકારનું માત્ર નથી, આ તમામ પ્રજાજનોએ ઉપાડેલું કામ છે. પરંતુ એને વધારે આગળ લઈ જવું હોય તો વધારે સુરક્ષિત આ સરહદી વિસ્તાર થાય એ જરૂરી છે. અને તેમાંનું એક પહેલું એ આપણે એને વધારે સુવિધા અને વધારે વ્હીકલો, વધારે સંસાધનો આપવાની કામ કર્યું છે. મને ભરોસો છે કે પોલીસના મનોબળની અંદર વધારે મજબૂતાઈ આવશે અને પોલીસ વધારે સક્ષમતાપૂર્વક એ લોક કલ્યાણનું કામ કરી શકશે. આજે પુનઃ જિલ્લાવાસીઓ તરફથી જિલ્લા પોલીસ વડા અને જિલ્લાની સમગ્ર પોલીસ ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પણ આપું છું. ભરણસાર ભરી રહ્યો છે, એમાં એક નવો પીઠ આજે ઉમેરાયું છે.
તમામને જગ્યા આપવા માટે વિનંતી છે. માનનીય અધ્યક્ષ સાહેબના પ્રયત્નોથી આજે 33 વાહનો વાવ થરાદ જિલ્લા પોલીસ પરિવારને નાગરિક સુરક્ષા માટે પ્રાપ્ત થયા છે. માનનીય અધ્યક્ષ સાહેબનો આ તબક્કે ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ફ્લેગ ઓફ આપીને તમામ નવા વ્હીકલ્સને સાહેબ પ્રસ્થાન કરાવી રહ્યા છે. તાલીઓના ગગડાટથી વધાવી લઈએ. એક સાથે 33 વાહનો 3,86,00,000ની કિંમતના જે નાગરિક સુરક્ષામાં વધારો કરશે. અનેકવિધ આધુનિક સુવિધાઓથી સુસજ્જ એવા આ પોલીસ પરિવાર માટેના ગુજરાત સરકાર દ્વારા વાહનો આપવામાં આવ્યા છે. તેમાં માનનીય અધ્યક્ષ સાહેબના પ્રયત્નો સરાહનીય રહ્યા છે. માનનીય અધ્યક્ષ સાહેબનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. સરહદી વિસ્તારને વધારે સુરક્ષિત બનાવવા માટે નવા નિર્માણ પામેલા વાવ થરાદ જિલ્લાને આજે ગુજરાત સરકારે 33થી વધારે અલગ અલગ વજ્ર સહિતના એમ્બ્યુલન્સ સહિતના વ્હીકલો આપીને પોલીસ દળને વધારે શક્તિશાળી બનાવવા માટેનું કામ કર્યું છે. તે માટે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનીશ. જિલ્લાના પોલીસ વડાના નેતૃત્વમાં જિલ્લાનું પોલીસ તંત્ર એક મોરલ સાથે સરહદી વિસ્તારમાં કામ કરી છે. સામાન્ય પ્રજાની સુરક્ષા હજુ વધારે સુરક્ષિત સુનિશ્ચિત થાય તે માટેના તેમના પ્રયત્નોને એક નવું બળ મળશે. અભિનંદન આપું છું જિલ્લાના પોલીસ તંત્રને કે આજે નવી ભેટ મળી છે એ પ્રજાની સુરક્ષા માટે વધારે બે મિનિટમાં કોલ કરવો. બે મિનિટ.